નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મહિલાઓને આજથી મળશે 3000 રૂપિયા। થઈ અન્નપૂર્ણા ભંડાર યોજનાની શરૂઆત। વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં આ વખતે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો અને રાજ્યમાં તેમની સરકાર બની, જેનું નેતૃત્વ દિગ્ગજ નેતા શુવેન્દુ અધિકારીના હાથમાં છે। હવે પાર્ટી પોતાના વચનોને પૂરા કરવાની દિશામાં ડગ માંડી રહી છે। આજથી જ રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાની શરૂઆત થઈ રહી છે અને મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ બુધવારે આ યોજનાની ઔપચારિક રીતે શરૂઆત કરાશે, જે હેઠળ રાજ્યમાં મહિલાઓને દર મહિને 3000 રૂપિયા મળશે। જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે, મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની મોટી સહાય આપવામાં આવશે। દરેક મહિલાઓ ખાસ જાણી લેજો, કારણ કે યોજનાનો મુખ્ય હેતુ રાજ્યની મહિલાઓને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી નાણાકીય મદદ આપવાનો છે, જેથી કરીને તેઓ ઘરેલું ખર્ચા અને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોની સરળતાથી પૂરી કરી શકે। મિત્રો, ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ કરેલા મુખ્ય વાયદાઓમાંથી એક હતી અન્નપૂર્ણા યોજના। જે તૃણમૂલ કોંગ્રેસની સરકાર હતી ત્યારે લક્ષ્મી ભંડાર યોજના હતી, જેની જગ્યાએ હવે આ યોજના લેશે। લક્ષ્મી ભંડાર યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને મહત્તમ 1500 રૂપિયા મળતા હતા। હવે અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 2 કરોડ મહિલાઓને આ લાભ મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। સરકારી શાળાઓમાં 1800થી વધુ જગ્યા પર કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત। વિગતે વાત કરીએ તો ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલા મુખ્ય શિક્ષક એટલે કે હેડ ટીચરની જગ્યાઓને લઈને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। HTAT પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે। શિક્ષણ વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરીને જિલ્લા શિક્ષક કક્ષાએ તાત્કાલિક સ્તરે ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, આ નિર્ણયના પરિણામે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ 3ની જગ્યાઓ ભરવાનો માર્ગ મોકળો બન્યો છે। લાંબા સમયથી અનેક સરકારી પ્રાથમિક શાળાઓ ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકોના આધારે સંચાલિત થઈ રહી હતી, જેના કારણે વહીવટી કામગીરી, શૈક્ષણિક આયોજન અને શાળા વ્યવસ્થાપનમાં પડકારો ઊભા થતા હતા। હવે કાયમી મુખ્ય શિક્ષકોની નિમણૂકથી શાળાઓનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદીમાં કાપ મુકાતા સરકાર સામે ખેડૂતોમાં ભારે રોષ। વિગતે વાત કરીએ તો ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદીના નિયમોમાં કરવામાં આવેલા અચાનક ફેરફાર સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મિત્રો, સરકાર દ્વારા બાજરી, મકાઈ અને જુવાર જેવા મહત્વના પાકોની ખરીદવાના જે ક્વોટામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતા જ ધરતીપુત્રો આકરા પાણી થયા છે। ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર સરકારે અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાકની જે ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ હવે અચાનક આ નિર્ણય બદલીને ખરીદીનો આંકડો ઘટાડીને પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી દેવામાં આવ્યો છે। મિત્રો, સરકારના આ યુટર્ન અને ખરીદીને મર્યાદાના કરેલા તોતિંગ ઘટાડાને કારણે સામાન્ય ખેડૂતોને પોતાનો બાકીનો પાક જે છે તે ખુલ્લા બજારમાં રસ્તા ભાવે વેચવાની નોબત આવશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર મોટું સંકટ। ચોમાસા પહેલા વાતાવરણ પલટાયું, આગામી 7 દિવસ ભારે। વિગતે વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાતમાં મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થઈ ગઈ છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી દીધી છે। મિત્રો, બસ બિસ્તરા પોટલા હવે બાંધી લેવાનો સમય આવી ગયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। આવતીકાલે ઉત્તર ગુજરાતના જે અરવલ્લીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી દેવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। હાલમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે સમગ્ર રાજ્યમાં હવામાનમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર, પાન, પાસપોર્ટ અને બેંક ખાતામાં નામ અલગ હશે તો ફસાઈ જશે સરકારી કામો। વિગતે વાત કરીએ તો વર્તમાન ડિજિટલ અને હાઈટેક યુગમાં આપણી ઓળખ માત્ર ચહેરાથી નહીં પરંતુ સરકારી દસ્તાવેજોના આધારે પણ નક્કી થાય છે।
આજે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને બેંક ખાતું એ માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ વ્યક્તિની કાનૂની ઓળખ અને તમામ નાણાકીય વ્યવહારોનો મજબૂત પાયો છે. આજના સમયમાં સરકારી અને નાણાકીય ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે તમામ મુખ્ય દસ્તાવેજોનો એકબીજાની સાથે લિંક કરવા ફરજિયાત બનાવી દેવામાં આવ્યા છે. આ ડિજિટલ વ્યવસ્થાનો સૌથી મોટો નિયમ એ છે કે તમારા તમામ દસ્તાવેજોમાં તમારું નામ, પિતાનું નામ, અટક અને જન્મ તારીખ એક સમાન એટલે કે એક જ સરખા હોવા જોઈએ. પરંતુ ભારત જેવા વિશાળ દેશમાં હજુ પણ ઘણા લોકોના આઈડી કાર્ડ્સમાં નામની ભારે વિસંગતતા એટલે કે અલગ અલગ નામ જોવા મળે છે. સામાન્ય રીતે લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જ્યારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, બેંકમાંથી લોન પાસ કરાવવાની હોય કે વિદેશ જવાનું હોય, ત્યારે આ નાનકડો સ્પેલિંગ તમામ તફાવત પણ વિલંબ અથવા તો અરજી અસ્વીકારનું મુખ્ય કારણ બનશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એટીએમ અને યુપીઆઈ દ્વારા મિનિટોમાં નીકળશે પીએફના પૈસા. વિગતે વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાના કરોડો સભ્યો માટે એક ઐતિહાસિક અને મોટો ડિજિટલ બદલાવ લાવવા જઈ રહ્યું છે. સરકાર ટૂંક સમયમાં જ EPFO 3.0 નામની નવી પહેલ શરૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ પીએફ ઉપાડવાની અને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બની જશે. મિત્રો, આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ થશે કે સભ્યો હવે યુપીઆઈ અને યુપીઆઈ સક્ષમ એટીએમથી મદદથી પણ પોતાના પીએફના પૈસા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. મિત્રો, નવા નિયમો અનુસાર EPFO 3.0 લાગુ થયા પછી સભ્યો પોતાના કુલ EPF બેલેન્સના 50%થી લઈને 75% સુધીનો હિસ્સો યુપીઆઈ અથવા એટીએમ સુધી જે સુવિધા દ્વારા ઉપાડી શકશે. અને જો કે ખાતા ધારકો આખી રકમ એકસાથે નહીં ઉપાડી શકે, કારણ કે ભવિષ્યની સુરક્ષા માટે પીએફ ખાતામાં ઓછામાં ઓછા 25% રકમ સુરક્ષિત રાખવી ફરજિયાત રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીની જમીન અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેતીની જમીનનો ઉપયોગમાં આવે ફેરફાર અંગે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિન ખેતીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. મિત્રો, આ નિર્ણયથી સીધી અસર જમીન વિકાસ, ખરીદી, વેચાણ અને વિવિધ પ્રોજેક્ટ્સના સાથે જોડાયેલા ક્ષેત્રો પર જોવા મળી શકે છે. જમીન રૂપાંતરણની મંજૂરીઓ પર તાત્કાલિક અસર. સરકારી સૂચના મુજબ ખેતીની જમીનને જે નોન એગ્રીકલ્ચરમાં ફેરવવા માટે આપવામાં આવતી પર મંજૂરીઓ પણ હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે. આ પગલાંથી જમીનના ઉપયોગમાં થતા ઝડપી ફેરફારો પર નિયંત્રણ લાવવામાં આવશે અને ઝડપથી ભવિષ્યમાં જમીન સંબંધી પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જમીનના સોદા અને વિકાસ પ્રોજેક્ટ્સ પર પડશે અસર, કારણ કે રાજ્ય સરકારના નિર્ણયથી વિવિધ વિકાસ યોજનાઓ અને સંપાદન પ્રક્રિયામાં આવતી જમીનો સાથે જોડાયેલા સોદાઓ પર પણ મોટી અસર થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દાજા પર ડામ, મોંઘવારીથી દવાઓ બનશે મોંઘી. વિગતે વાત કરીએ તો વૈશ્વિક તણાવની અસર હવે રોજબરોજની જરૂરતો પર પણ પડવા લાગી છે. કાચા માલના પુરવઠાને અસર થવાથી, પરિવહન ખર્ચ પણ વધવાથી અને આયાત ખર્ચમાં વૃદ્ધિના કારણે દવા કંપનીઓએ અનેક દવાઓના ભાવ વધારી દીધા છે. દવાઓના નિર્માણમાં ઉપયોગ થનાર કાચો માલ જેમ કે કેમિકલ કોમ્પોનેન્ટ્સ, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમની કિંમતોમાં હાલના દિવસોમાં વધારો થયો છે. તેની અસર દવાની કિંમતો પર પડી છે. આંતરરાષ્ટ્રીય તણાવના કારણે સમુદ્રી માલ ભાડું અને વીમો અને પરિવહન ખર્ચ વધવાથી પણ ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે. મિત્રો, રોજબરોજની દવાઓમાં ઉપયોગમાં સાલ્ટ, પેરાસિટામોલના કાચા માલની કિંમત લગભગ 47% વધી ગઈ છે. દર્દ નિવારક ડાયક્લોફેનિક પોટેશિયમના 33%નો વધારો થયો છે. એન્ટીબાયોટિક એમોક્સિસિલિન ટ્રાઇડાઇન્ટ્રેટની જે કિંમતમાં પણ 45% અને સિપ્રોક્લોનોક્લાસિસમાં જે લગભગ 62% સુધીનો વધારો થઈ ગયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીન બિન ખેતી જમીન નહીં થઈ શકે. ગુજરાત સરકારે જમીન સુધારણા અને સંપાદન પ્રક્રિયાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવા આદેશ અનુસાર હવે ગુજરાતમાં આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિન ખેતી કરી શકાશે નહીં. ખેતીની જમીનને બિન ખેતી કરાવવા માટેની ઓનલાઈન કે ઓફલાઈન મંજૂરી હવે આપવાની પ્રક્રિયા પર હાલ પૂરતો સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો, સરકારના આકરા નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સરકારી પ્રોજેક્ટ કે અન્ય સંપાદન દરમિયાન થતી જમીનની સટ્ટાખોરી અંગે ગેરકાયદેસર વેપલાને રોકવાનો છે.
ખેડૂતો અને રોકાણકારો પર અસર આ નિર્ણયથી એવા તત્વો પર લગાવવામાં કમાશે જે કમર કસાશે, જેઓ સસ્તા ભાવે ખેતીની જમીન ખરીદી અને નોન એગ્રીકલ્ચર કરાવીને કરોડો રૂપિયાનો નફો કમાતા હતા. હાલ પૂરતો આ નિયમ 1 વર્ષ માટે લાગુ કરી દેવામાં આવ્યો છે, જેની સીધી અસર સમગ્ર રાજ્યના રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્ર પર જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી. હવે સરકારી અધિકારીઓએ પણ ચૂકવવો પડશે ટોલ ટેક્સ. વિગતે વાત કરીએ તો નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા સામાન્ય લોકો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ટોલ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા નિયમો અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવનારા વાહનોની સંખ્યામાં મોટો કાપ મૂકી દેવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જો આ નવો પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો સરકારી અધિકારીઓ અને વીઆઈપી કેટેગરીના લોકોએ પણ સામાન્ય નાગરિકોની જેમ જ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે. મિત્રો, આ નિર્ણય તમને કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે તમામ લોકોને કાયદો એક સમાન લાગુ પડે છે. કારણ કે હવે એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી એક હાઈ લેવલ કમિટીએ સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયને આ અંગે મહત્વના સૂચનો આપ્યા છે. સરકારના આ નવા પગલાંથી હાઈવેથી ઓથોરિટી આવકમાં વધારો થશે અને સામાન્ય જનતામાં પણ સમાનતાનો સારો સંદેશ જશે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રસ્તાવને ક્યારથી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે છે.